મરઘી અને કૂતરાની મિત્રતા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક ગામમાં કૂકડા અને કૂતરા વચ્ચે ખૂબ જ ઊંડી મિત્રતા હતી। એક દિવસ ભટકતાં બંને જંગલમાં પહોંચ્યા। ધીરે ધીરે રાત પડવા લાગી અને મરઘી ડરી ગઈ અને બોલી, દોસ્ત, હવે શું કરવું? રાત્રે ઘરે પહોંચવું મુશ્કેલ છે। કૂતરાએ કોકડાને સમજાવ્યું, ભાઈ ટોટી, ગભરાવાની જરૂર નથી, હું અહીં છું। તમે ઝડપથી ઉડીને આ ઝાડ પર બેસીને આનંદથી રાત વિતાવો, હું પણ અહીં નીચે પડાવ નાખીશ। સવાર થશે ત્યારે ઘરે જઈશું। મરઘીએ જ કર્યું અને ઝડપથી ઝાડની ઊંચી ડાળી પર ઉડી ગયું। હવે રાત પડી ગઈ હતી। બંને સૂઈ ગયા અને રાત આરામથી પસાર કરી। સવાર પડતાં જ કોકડે તેની આદત મુજબ કુકડું કૂ બોલ્યો, જે સાંભળીને એક શિયાળ ઝાડ પાસે આવ્યો। તે કૂકને જોઈને ખુશ થયો અને વિચાર્યું, આજે સવાર કેટલી સારી છે, મને ખાવાનું મળી ગયું। કોઈ પણ મહેનત વગર। પાઇપ તેણે કોકડાને કહ્યું, ભાઈ રૂસ્ટર, તું બહુ સારું ગાય છે, મને પણ ગાવાનો શોખ છે। કૃપા કરીને થોડીવાર નીચે આવો અને સાથે મળીને ગાઓ। કોકડું પણ હોશિયાર હતું। તે સમજી ગયો કે શિયાળ શું કહી રહ્યું છે। તેણે હસતાં કહ્યું, હું હવે નીચે આવીશ, પણ તે પહેલાં તું મારા મિત્રને જગાડ, જે તે બાજુ નીચે સૂઈ રહ્યો છે, પછી તે રમત રમશે અને અમે બંને ગાશે। કૂતરો ચૂપચાપ બંનેની વાત સાંભળી રહ્યો હતો। શિયાળ ખુશીથી કૂતરો જ્યાં સૂતો હતો તે તરફ ગયો। કૂતરાને જોઈને તેનો શ્વાસ ખોવાઈ ગયો અને ઝડપથી દોડવા લાગ્યો। પરંતુ કૂતરો પહેલેથી જ સાવધ હતો અને તેણે એક જ ઝાટકે શિયાળની ગરદન પકડીને તેને નીચે ફેંકી દીધો। મરઘીએ જોયું કે તેનો મિત્ર કૂતરો હવે શિયાળને છોડશે નહીં। જ્યારે કોકડે કૂતરાને શિયાળને છોડી દેવાની વિનંતી કરી, ત્યારે તે પોતાનો જીવ બચાવવા જંગલમાં ભાગી ગયો। હવે કૂકડો અને કૂતરો તેમના ઘરે પાછા ફર્યા। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।